નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર અમદાવાદ હાઈવે સ્થિત શાશ્વત સિટી એલિનામાં આવેલા શાશ્વતેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી મહારુદ્ર યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. તારીખ 8, 9 અને 10 મે 2026 દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસીય મહોત્સવ દરમિયાન સંતવાણી, શોભાયાત્રા અને ભક્તિ સંધ્યાના કાર્યક્રમો યોજાશે. આગામી 10 મેના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વડગામ તાલુકાના ભરકાવડા ગામના શાશ્વત ગ્રુપના બિલ્ડર્સ અંકિત રામજીભાઈ પ્રજાપતિ અને રામજીભાઈ કાનજીભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભે ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, હું ઉપેશ મેવાડા, શાશ્વત સિટી એલિનામાં પ્રમુખ. અમારી શાશ્વત સિટી એલિનામાં ભવ્ય મહારુદ્ર યજ્ઞનું આયોજન શરૂ થઈ ગયું છે. તારીખ 8, 9 અને 10 શાશ્વત સિટી એલિનાની અંદર મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે. આ યજ્ઞની અંદર આ શાશ્વત સિટીની અંદર મોટા પાયે આ યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે. અમારી સોસાયટીની અંદર ડાયરો, રાસ ગરબા વગેરેનું આયોજન કરેલ છે અને આખા પાલનપુરની અંદર આવું ભવ્ય આયોજન અમારી શાશ્વત સિટી એલિનામાં થઈ રહ્યું છે. અને આ શાશ્વત સિટી એલિનાની અંદર હું એક પ્રમુખ તરીકે અને એક સભ્ય તરીકે આ લાવાની અંદર જોડાઈ અને ધન્યતા અનુભવું છું. નમસ્તે, હું અંકિત પ્રજાપતિ, શાશ્વત સિટીના બિલ્ડર તરીકે ખૂબ ધન્યતા અનુભવું છું કે અમે એક શાશ્વતેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્ત બન્યા છીએ. આ શાશ્વતેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું 3 દિવસીય અમે આયોજન કરેલું છે. એનો આજે પહેલો દિવસ ચાલુ થયો છે. આજે અમારું વિધિ વિધાન ચાલ્યું છે. આજે સાંજે અમારો ડાયરો છે. આવતીકાલે એટલે 9 તારીખે સવારમાં ભગવાનની શોભાયાત્રા નીકળશે. સાંજે ભગવાનના રાસ ગરબા થશે અને 10મી તારીખે સવારે 11:05 વાગે પ્રાણ પ્રતિષ્ઠા થશે. ખરેખર આ પ્રસંગની અંદર અમારા શાશ્વત પરિવારે એટલું બધું જબરજસ્ત આયોજન કર્યું છે અને એટલો બધો સાથ સહકાર આપ્યો છે, એના કારણે બહુ ધન્યતા અનુભવીએ છીએ.